ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા હાલ એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે અને તેના માટે જ અલગ અલગ જગ્યાએ સંમેલન યોજાઈ રહ્યા છે। રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેવું જ આજે મહાસંમેલન રાજકોટના રતનપરમાં યોજાવા જઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ક્ષત્રિયો અહીં હાજર રહેશે તે પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા બની રહે, સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ વિભાગ પણ બાજ નજર હાલ રાખી રહ્યું છે। ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, ક્ષત્રિયો દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યા છે અને આજે તો રાજકોટમાં મહાસંમેલનની તૈયારીઓ થઈ છે। સૌથી પહેલા તો વાત કરીએ કે ક્યારથી આ સંમેલનની શરૂઆત થશે અને કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે। ચોક્કસ ચરિત્રની વાત કરવામાં આવે તો રાજકોટના રતનપર ખાતે છે આજે ક્ષત્રિય મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે। આજે 5 વાગે છે તે આ ક્ષત્રિય મહાસંમેલન છે તે અસ્મિતા મહાસંમેલન છે તે યોજાશે। ત્યારથી જ રાજ્યમાંથી છે ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓ છે લોકો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। અંદાજે 1 લાખ જેટલા લોકો છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજનો સતત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે તે સાથે ક્ષત્રિય સમાજ વિરોધ છે તે પોતાનો નોંધાવી રહ્યા છે। ત્યારે આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના તમામ જે આગેવાનો છે તેની આગેવાનીમાં છે તે સભા છે મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે। 15 જેટલા જે સમિતિ છે જુદી જુદી તેના આગેવાનો છે તે અહીં ઉપસ્થિત રહેશે। સાથે સાથે સમગ્ર રાજ્યમાંથી છે તે 1 લાખથી પણ વધુ આગેવાનો છે તે અહીં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે। 1 લાખ જેટલા આગેવાનોને જે છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે અહીં ખડકી દેવામાં આવે। ત્યારે રાજકોટના રતનપર ગામમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ માંગ ઉપર ક્ષત્રિયો અડગ છે અને તેને લઈને જ અલગ અલગ અસ્મિતા સંમેલન થઈ રહ્યા છે અને તેવું જ એક મોટું સંમેલન મહાસંમેલન આજે રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે, જેના માટે સુરક્ષા વ્યવસ્થા શિસ્તબદ્ધ રીતે, કાયદાની મર્યાદાની રીતે અને લોકશાહી ઢબે એટલો સંયમ જાળવીને એક જ મુદ્દાની ફાઇટ કરી રહ્યા છે। આખા ભારતને ખબર છે કે અમારા સમાનની ભોગે તો ક્યાંય પણ અમે બાંધછોડ કરવાના નથી અને એક રહ્યું છે અને રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ માંગ ઉપર ક્ષત્રિયો અડગ જોવા મળી રહ્યા છે અને તેઓ તે જ કહી રહ્યા છે કે શાંતપણે તે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે રૂપાલાની જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે, કારણ કે જે વિવાદિત નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારથી જ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતું અને અલગ અલગ જગ્યાએ વિરોધ પણ ખાસ જોવા મળ્યો। ત્યારે તે જ વિરોધ હવે આગળ પણ વધી રહ્યું છે અને વિરોધની આગ વધારે પ્રબળ બની રહી છે અને તેના માટે જ આજે આ મહાસંમેલન રાજકોટના રતનપરમાં યોજાવા જઈ રહ્યું છે કે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે। ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો પણ આ સંમેલનમાં ભાગ લેશે તેવી શક્યતાઓ છે। સાથે જ ગુજરાતના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે અને તેઓ પણ ઉપસ્થિત રહી શકે છે। ત્યારે લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા મેનિફેસ્ટો પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ